આ બધા ભરી દેવાના છે પૈસાના. જેથી લેવાનો છે ને તેથી અડધા સફરજન વાળો લેવાનો છે, બટકું ભરી ગયેલા ત્યાં સુધી રહેવાનું છે ને તાત્કાલિક ફોટો આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો અને આપણે મજામાં જ છીએ. અને આપણે આવી ગયા છીએ ખોડિયારમાં દર્શન કરવા રાજપરા. આપણે કેમ છે ભાવનગર ગયા હતા, ભાવનગરથી આપણે જમીન સીધા જ આપણે ખોડિયારમાં રાજપરા આવી ગયા છીએ. ત્યાં જવાનું છે આપણે ખોડિયારમાં દર્શન કરવા. અને આપણે જો મસ્ત સાયો પણ ગોતી લીધો છે વડલાનો. હવે આપણે જવાનું છે દર્શન કરવા, એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવવાના છે. આપણે પહોંચી ગયા છે એવી ગેટે અને આપણે જવાનું છે અંદર દર્શન કરવા. અને અમારા કિયાનભાઈ પણ આવી ગયા છે. અરે કા કિયાનભાઈ? હાલો હાલો કિયાનભાઈ એમ કહે છે દર્શન કરવા જવાનું છે. કા હાલો આપણે શ્રીફળ ને એવું બધું લઈ લઈશું ને હવે. આર્યન તાર સાંડલો જ જો જે જે કરો જે જે ભાઈ હવે જવાનું છે આપણે લીપ ને એવું ચાલુ છે. તડકાનું બને છે સહી હશે ત્યારે ચાલુ થશે ને ત્યાં સુધી રહેવાનું છે ને તાત્કાલિક ફોટો આપણે ત્યાં ફોટો પણ પડાવવા જવાનો છે. જાવ ને ફોટો પડાવવા? મારે તાત્કાલિક ફોટામાં જવાનું છે. આવું જ તમારે?
તો ફેમિલી આપણે ફાઇનલ પગી ગયા છીએ ઘરે આપણા, કારણ કે જો આપણે ગાડી આગી થાકી ગયા હતા, કારણ કે એક આપણે ગાડી કહી હતી ભાવનગર ગયા હતા, ભાવનગરથી આપણે સીધા રાજપરા ગયા હતા, અને રાજપરા આપણે ખાલી દર્શન કરવા જો ખોટી થયા હતા, તમને ખબર જ છે બધાને. અને હવે આપણે ઘરે પગી ગયા છીએ. આપણે ગાડી પણ જો અહીંયા સ્ટેશન ઉપર મુકાઈ ગઈ છે ગાડી. આપણે છે જો અહીંયા ગાડી સામું જોતી કાંઈક વિચાર કરે છે. કટક કટક અવાજ આવે ને તો એવું સાંભળતી હતી, એમાં છે ને અવાજ આવે છે. તો ગાડી તપી ગઈ હોય કે નહીં એટલે અવાજ આવે. હું તો થાકી ગઈ ગાડી બેહીને. વરસાદ અંધાર્યો ને ત્યાં ભાગ્યા સીવી કાંઈ કે રમકડાની દુકાને એક વખત આર્યનને મોટર લઈ દીધી છે, એ પણ કિયાન રમવા વહી ગયો લઈ. અને ભાગ્યા કાંઈ નથી કે ઊભા જ નહીં રહ્યા નહીં, કેમ કે વરસાદની લાગતી હતી બીક, એટલે સીધા જ આપણે ઘરે આવીને તે પાછો વિડીયો શરૂ કરી દીધો છે. કા મજા આવી ગઈ હો, વાદળા થઈ ગયા એટલે વરસાદ આવવાની બીકે આપણે તો ભાગ્યા, કેમ કે વરસાદ આવે તો આપણે પાછા ગારાના રહ્યા એટલે ઓગળી જાય. કા સેજુને કીધું હાલ ખાય કા મોડું થાય છે એમ કરીને વરસાદ ચડ્યો માથે એમ કરીને ખટકો રાખીને નીકળી ગયા હતા આપણે ઘરે. હા એટલે ભાગ્યા ને કાંઈ લીપમાં નો બેહાર્યો ને તાત્કાલિક ફોટો ન પડે એવો. લીપમાં બેવું હતું તારે? તો લીપ ક્યાં હતી? લીપ તો બની હતી. એ તો તડકાની પછી બને જ હોય ને, ઘડીક રહીને જાવી તો ચાલુ હોય ને, આપણે તડકાના બરોબર પહોંચાય ને તો પછી ચાલુ ન હોય ને. અને આપણે તો જો આવીને પેલા મોઢું ધોઈને કાળા મસ્ત થઈ ગયા હતા, પેલા મોઢું ધોઈને પાવડર લગાડી દીધો. કેમ તડકો લાગી ગયો તો? ઓ તડકો લાગ્યો તો, મજા આવી પણ તડકો બહુ લાગ્યો, કેમ કે ભાવનગર થી આપણે પાછા આવ્યા ને એમાં થાકી ગયા હતા. અને પાછા 3 ને 4 સવારી ગયા હોય. બે તો નાના હતા એટલે કઈ 4 સવારી ન કહેવાય. આર્યન ને ખોળામાં તો રાખવો ને. આર્યનભાઈ ને પણ તૈયાર કરી દીધા આવીને, તો કેમ કે એ તો શી કર્યા હતા એટલે પેલા એને શી કરીને મોઢું ને એવું. આર્યન આર્યનભાઈ અમારો હાવ થાકી ગયેલો છે. આ કાર્યન આગળ હુઈ જ જવાનો. આર્યન એના પાકીટ આવી ગયું છે. આપણે સિક્કા છૂટા રખડતા હતા એને પાકીટમાં નાખી દીધા હતા ને એટલે એ રમ્યા કરે કે 20-30 રૂપિયા તમે ઓલી દુકાને લીધા હતા ને આપણે મંદિરે નાખવા, મને દીધા સિક્કા નાખવા, પોતે નોટું નાખે. મેં તો કાંઈ નાખ્યા નહીં, નામ રહેવા દીધા. માનવ સિક્કા નાખતા શરમ ન લાગે? મેં તો શરમ લાગે કે રહેવા દીધા. મેં જો આર્યનને આવતા હોય રમવા દઈ દીધા છે. અને આપણે એક મસ્ત જો પર્સ એ જે નિંજાને પડ્યું છે એમ જો મેક્યું નહીં. ઠેકાણે પાડો. એમાં શું છે બતાવું? શું છે એમાં? લાવ્યું છો મારી હાટું? તમે હારે હતા આપણે એક દુકાને ઉભા રહ્યા છીએ, એક રમકડાની દુકાને ને એક કટલેરીની દુકાન, 2 દુકાને ઉભા રહ્યા. આમાં આ ખાલી છે તો આમાં નાખે કાગળિયા. વેફર એકલી ખાઈ ગઈ. વેફર એ કાગળિયા નાખ્યા હતા આમાં, ખાલી કાગળિયા કાંઈ નથી. વેફર તું ખાઈ ગઈ છો? કાંઈ મેં નથી ખાધી હો. એમાં ઘણી હતી. કોણ ખાઈ ગયું? આર્યન. હે આર્યન ખાઈ ગયું. નામ દેમાં, આર્યનનું નામ દેમાં, મને ખબર છે. તો આ છે આર્યનની પીપી વાળી લઈ ગયું. અને આપણે જો મસ્તીનું એક આપણને પાકીટ લઈ દીધું છે સિરાગે. જો ક્યાંય સિરાગે ઊભા રાખ્યા નહોતા, પણ આપણે એક વસ્તુ ઊભા રહેવા લઈ ગયા, કેમ કે આપણે લેવાનું હતું પાકીટ. જો મસ્ત છે કે નહીં? એમાં શું ઘટે? જો 2 બાજુ છે હો, પાછું જાદુગર થાય. 30 રૂપિયામાં જાદુ એમ? 30 રૂપિયા આવ્યું તો તમારું પાકીટ લેવા જાવ 30 રૂપિયા આવે છે. મારું તો 152 રૂપિયાનું આવે. અમારે એટલાનું તો આવ્યું છે. 170 રૂપિયા દીધા તમારે. 170? તો 170 દેવા પડે. એ આટલું આપણે દુકાને કઈ ઊભા રાખ્યા નથી, કારણ કે આપણે ખિસ્સા ખાલી થતા હોય. ક્યાંથી ઊભા રાખે? કેમ કે એક પેલી દુકાને રાખ્યા ને ત્યાં આપણે 170 રૂપિયાની અડાડી દીધી, અને 170 રૂપિયા 150 રૂપિયાના કિયાની મોટર લીધી. 2 વસ્તુ લીધે ને ત્યાં કાંક 250-300 રૂપિયા થઈ ગયા. અને હજી જો આ બધા પાકીટ ડિઝાઇનમાં છે ને બધા લેવાના છે મારે. એટલા બધા? તો એવા પાકીટ બધા લેવાના છે. અને અંદર કેવું મસ્ત ખાના છે, જોઈજો. લાડ બધા છે. હું આ બધા ભરી દેવાના છે પૈસાના. કાગળિયાના ભરવાના હોય પૈસા, થોડા નાખવાના પૈસા છે. યુટ્યુબના પૈસા આવે કે નહીં એના ભરવાના, કાગળિયાના થોડા ભરવાના હોય કઈ. યુટ્યુબના પૈસા? હા, યુટ્યુબના પૈસા હું નાખે હવે? તે હાટું તેને મોટું પેકેટ લઈ લીધું છે. યુટ્યુબના પૈસા આવે એ હાટું તે. અને છે ને આમાં શેમ્પુ કોને નાખી દીધા હતા હવારમાં? તો એ સ્પેશિયલ યુટ્યુબનો પૈસા નાખવાનું છે ને પાકીટ? યુટ્યુબના પૈસા નાખવા હાટું તે, કેમ કે આપણી પાસે નાના પાકીટ હતા ને ઇજત રખડે. હા, એ આપણે એમાં સિક્કા નાખ્યા હતા. તે આર્યન રખડાવતો હતો, એ જોઈને પડ્યું છે. અને આમ જો હવારમાં તમને શેમ્પુ લાવી દીધા હતા ને બધા કોકે પર્સમાં નાખી દીધા. આ કિયાનના કામ હોય. અને આપણે પર્સ તો જો અત્યારે જ વીખ્યું છે. આમાં આવું બધું ખજાનો હતો, બકલ ને ફોન ને એવું બધું હતું. આવું નાખી દે. ઠેઠ રાજપરા બધો જઈ ગયો. હે 1 કિલો એક મેકઅપ હતો ને? મેકઅપ પાવડર તો અત્યારે મેં સોંપડ્યો ને તૈયાર થઈને આવીને પછી કાઢ નાખ્યા હોય ને. એનો મેકઅપ હતો 1 કિલો એક. એ બધું મૂકી દીધો. પછી નાની વસ્તુ હતી ને એ તમને બતાવી જોવો એને.
એ તો પણ હું અત્યારે તૈયાર થઈ નહીં, કેમ કે ઠેઠ ભાવનગર જઈને આવ્યા, રાજપરા જઈને આવ્યા, ને પછી અહીં વાળુકડ પહોંચ્યા ત્યાં તો આપણે વિખાઈ જ જઈએ, એટલે આપણે તો થોડોક લગાડો તો પડે. તો ગાડીમાં બહુ થાકી જાવ છું, 4 વ્હીલ લેવાની જરૂર છે, કેમ કે ભાવનગરથી રાજપરા ગયા, રાજપરાથી વાળુકડ આવ્યા, એટલે પગ દુખવા મળ્યા. હવે તો 4 વ્હીલની જરૂર છે. 4 વ્હીલ? હે કહેજો કે મારે 4 વ્હીલ લેવી છે. 4 વ્હીલ આમાં ક્યાં એને 4 વ્હીલ લઈ દીધી? હે તારું મોઢું પેલા એક વખત કાચમાં જોઈ દે, પછી છે ને 4 વ્હીલ લઈ દઉં. કાચમાં તો જોઈને આવીશું ને તૈયાર થઈ ગઈ છું, જોઈ જો પેલા મસ્ત આવી, જેમ કે હા 1 કિલો મેકઅપ તૈયાર થઈ ગયા. અને ચિરાગે નો લિફ્ટમાં બેહાર્યા, નો ફોટો પડાવવા લઈ ગયા, નો એકઈ દુકાને ઊભા રાખ્યા, મફત ત્યાં દર્શન કરાવીને ઘરે પગાડી દીધા. હા ફેમિલી આપણે જો દુકાને કાંઈ સમય રહ્યો નહોતો એટલો બધો જ્યાં હોય ને બધી ફરવાનો, અને આપણે માથે વરસાદ ચડ્યો હતો એટલે નીકળી જતા ઘરે જવા, કારણ કે માથે વરસાદ અંધારેલો હતો, વરસાદ ક્યારે આવે એનું કાંઈ નક્કી હતું નહીં, એટલે આપણે ખોટી ક્યાં થયા જ નથી. કા મારી ડિસ્પ્લે કેવી થઈ ગઈ, આખો દી રખડાવીને ફોનની ગંધારો થઈ ગયો. મસ્ત સાફ બીજો નથી લેવાનો, હો ભલે થઈ ગયો. જે દી લેવાનો છે ને તે દી અડધા સફરજન વાળો લેવાનો છે, બટકું ભરી ગયેલા. હા જમરૂક વાળો નહીં? જમરૂક નહીં, એપલ, અડધું એપલ. મેં કીધું જમરૂક કહી દે તો આ પાડી દે, મેળ આવી જાય. આમ આવો ને આવો બધા સપોર્ટ કરતા રહે એટલે આપણે લઈ લેવી અડધું કાપલું સફરજન નહીં. હા સારું હાલો ત્યારે આપણે હવે પોરો ઘડી ખાઈ લેવી ને પછી કાંક થોડું ઘણું કામ હોય આપણે પૂરું કરવાનું છે. અને કિયાનભાઈ તો જો વૈયા ગયા છે બહાર. અને કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. ખોડિયારમાંના દર્શન થયા હોય તો બધા કમેન્ટ કરી દેજો, જે ખોડિયારમાં કમેન્ટમાં લખી વાળજો. અને આ સાથે જ અમારો વિડીયો અહીંયા પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.